કરાઈ। કચ્છ વણકર એસોસિએશન ટીમ દ્વારા દોવારા હાલમાં ન્યૂ દિલ્હી જઈને ભારત સરકાર વસ્ત્ર મંત્રાલયના મંત્રી શ્રી માનનીય ગિરિરાજ સિંઘ, તેમના પીએ શ્રી પંકજકુમારને તેમજ તે વિભાગના વિકાસ કમિશનર ડોક્ટર એમ.બીના માનનીય શ્રી કિશોરભાઈ મકવાણા, ભારત સરકાર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કચ્છ મોરબી મત વિસ્તારના સાંસદ આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડાજીને ન્યૂ દિલ્હી ખાતે રૂબરૂ મળીને વણાટ કામ કરતા કચ્છના વણકરોના પ્રશ્નોની આ માનનીય મહાનુભાવ પાસે રજૂઆત કરાઈ હતી। આ પ્રમાણે વણાટ કામ કરતા કારીગરો આર્ટિઝન કાર્ડ જે 2018 પછી બન્યા નથી તે તાત્કાલિક બનવા જોઈએ, પુનઃ શરૂ કરવામાં આવશે। વણકર વણાટ કરતા કારીગરોને વર્કશેડ બનાવવા માટે અને સાધન ઓજારા નવા બનાવવા માટે વહેલી તકે શરૂ કરવા, તેમજ ભારત સરકાર વસ્ત્ર મંત્રાલય વિભાગ તરફથી દર વર્ષે વણાટ કરતા કારીગરોને પ્રોત્સાહન રૂપી રાષ્ટ્રીય એવોર્ડ અને સંત કબીર એવોર્ડ તથા કદર સ્વરૂપે મેરિટ સર્ટિફિકેટ આપો છો તે વર્ષ 2020, 2021, 2022 એમ 3 વર્ષના પુરસ્કારો આપ્યા નથી તે એનાયત થાય વહેલી તકે, તેમજ જીઆઈ કચ્છની ભૌગોલિક સંપદામાં હાથ વણાટની સાલ સ્ટોલને જીઆઈ મળેલ છે તે વણાટ કરતા કારીગરોને જીઆઈ યુઝર્સ દ્વારા ઉત્પાદન થતો વણાટ પ્રોજેક્ટને તથા ખરીદી ઉપરથી જીએસટીમાંથી મુક્તિ આપવા માટે ઠોસ રજૂઆત કરેલ હતી। આ તમામ વિભાગોની ન્યૂ દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાતમાં KWAના પ્રમુખ શ્રી બેચરભાઈ વણકર, જે વણાટમાં રાષ્ટ્રીય એવોર્ડ અને સંત કબીર એવોર્ડ મેળવેલ છે, માજી પ્રમુખ શ્રી મેઘજીભાઈ વણકર, જે 1995માં રાષ્ટ્રીય એવોર્ડ અને 2019માં સંત કબીર એવોર્ડ મેળવેલ છે, મહામંત્રી શ્રી ગોવિંદભાઈ મારવાડા વણકર, સહમંત્રી શ્રી હિતેશભાઈ મારવાડા અને યુવા પ્રતિભા વિવેક પાયણ ઉપસ્થિત રહ્યા હતા તેવું અરુણ વણકરની યાદીમાં જણાવાયું હતું। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છકર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી।